રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માને કેમ ડ્રોપ કરવામાં આવ્યા T20I ટીમથી, તો આના વિશે અજીત અગરકરે તેનો ખુલાસો કર્યો. જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે થોડા સમય પહેલા હમણાં ભારત વર્સસ ઝિમ્બાબ્વેની T20I સિરીઝ થઈ હતી અને તેમાં અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડ બંને જણાએ બહુ જ સારું એવું પરફોર્મ કર્યું હતું. પણ હમણાં જે T20I સ્કોડ જાહેર કરવામાં આવી શ્રીલંકા સામે, તેમાં ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માનું નામ નથી આવ્યું. તો તેના વિશે તેમને રિપોર્ટરે પૂછ્યું કે તે બંનેનું નામ કેમ નથી. તો આનો જવાબ આપતા અજીત અગરકર બોલ્યા કે કોઈ પણ ખેલાડી જે તેને ડ્રોપ કરવામાં આવે છે તે મુશ્કેલ લાગે છે. તમે રિંકુને જ જોઈ લો, તેમણે T20I વર્લ્ડ કપ પહેલા કેટલું સારું પરફોર્મ કર્યું હતું, પરંતુ તે પણ સ્કોડમાં ના આવી શક્યા. અમે ફક્ત 15 જ ખેલાડીઓને પિક કરી શકીએ છીએ અને તેથી રિંકુ સિંહ રિઝર્વ્સમાં હતા. અને પછી તે રવિન્દ્ર જાડેજાની વિશે બોલ્યા કે અક્ષર અને જાડેજાને બંનેને પસંદ કરવાનો કોઈ અર્થ નથી, બંનેમાંથી કોઈ એકને બેન્ચ કરવા જ પડે. જાડેજાને ડ્રોપ નથી કર્યો. ટેસ્ટની લાંબી સિઝન આવી રહી છે. તો મિત્રો, આના ઉપર તમારો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.